નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના સમાચાર પર. શિનોર નગરમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી ભવ્યથી અતિ ભવ્ય રીતે કરવામાં આવી. શિવરાત્રી મહોત્સવ 2026ને લઈ શિનોર મુકામે આવેલ રુદ્રેશ્વર મહાદેવ, મંગલનાથ મહાદેવ સાથે ભંડારેશ્વર મહાદેવના ત્રિવેણી સંગમ સાથે સમગ્ર શિનોર નગરમાં બેન્ડવાજા અને ડીજેના તાલ સાથે સમગ્ર હિન્દુ સમાજ એક થઈ હર હર મહાદેવના નારા સાથે શિવજીની સવારીમાં ભાગ લીધો હતો. શિવરાત્રિના દિવસે સવારથી લઈ દરેક શિવાલયોમાં આરતી પૂજા કરવામાં આવી હતી. સમગ્ર નગર જાણે શિવમય બન્યું હોય એવું વાતાવરણ જોવા મળ્યું હતું. દર વર્ષની જેમ શિનોર ભટ્ટ શેરી રુદ્રેશ્વર મહાદેવથી 4 ભાગ અને રાણાવા શિવજી કી સવારી પધારી હતી. શિનોર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ કાર્યકર્તાઓએ આ શિવજી કી સવારીમાં ભાગ લઈ આખાય શિનોર નગરને જાણે ભગવા રંગે રંગાયા હોય એમ દેખાયા હતા. સમગ્ર શિવરાત્રી મહોત્સવમાં શિવભક્તોએ આનંદ સાથે હર હર મહાદેવના નારા સાથે લાભ લીધો હતો. મંગલનાથ દાદા માલસરથી લાવીને મહાશિવરાત્રિનો મહાઉત્સવ અમે ઉજવીએ છીએ. ભગવાન આખો દિવસ ભટ્ટશેરીમાં બેસે છે અને સાંજે એમની નગરયાત્રા નીકળે છે. ભંડારેશ્વરથી સાંજે પાલખી શિનોર આવે છે ગોલવાડના ઓવારે, અને ત્યાંથી બંને શિવજીની સવારી નીકળે છે. અને શિવજી શિનોરના બધા જ મંદિરોમાં, શિવજીના મંદિરોમાં ફરી રાત્રે રુદ્રેશ્વરમાં મહાઆરતી થઈ અને સાંજે અમે રાત્રે 1:30 થી 2ના અરસામાં મસાલ અને પાદુકા લઈને માલસર જઈએ છીએ. માલસર અમારી બીજી ટીમ ત્યાં ગયેલી હોય છે, જે આપણે કમળના ઘી માટેની મહાપૂજા શરૂ કરે છે અને અમારા ગયા પછી ત્યાં મહાઆરતી થાય છે અને બીજે દિવસે બ્રહ્મભોજન લઈને પાછા આવીએ છીએ. શિનોરમાં અમે બ્રાહ્મણવાડીમાં છેલ્લા 33 વર્ષથી શિવ ભક્તો માટે ભંડારો કરીએ છીએ અને દરેક શિવભક્ત એનો લાભ સવાર અને સાંજે લે છે. અહીંયા આગળ શિનોરમાં જે કોઈ શિવભક્ત આવ્યો હોય એને એના ઘરે કોઈ વસ્તુ બનાવવાની નથી. અહીં વાડીમાં આવીને ફલાહાર કરે છે અને છેલ્લા 35 વર્ષથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ ફળાહારનો, અને તે નિઃશુલ્ક ઉજવીએ છીએ. જેને જે યથાશક્તિ આપવું આપણે, બાકી અમે કોઈ પૈસો લેતા નથી અને ભંડારો કરીએ છીએ. ભગવાન શિવજી હર હર મહાદેવ, જય મંગલ, જય મંગલ, જય મંગલ. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.